આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આવનારી 26 એપ્રિલ યોજનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ પક્ષોના ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે મેદાનમાં ઉતરી ગયા છે। રાજ્યભરમાં ચૂંટણીને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને મતદારોને આકર્ષવા માટે સભાઓ, રેલીઓ તથા ડોર ટુ ડોર સંપર્ક અભિયાન તેજ બન્યા છે। મહેસાણા જિલ્લામાં પણ ચૂંટણીનો રંગ ચડ્યો છે। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દિગ્ગજ નેતાઓની હાજરી જોવા મળી રહી છે, જે ઉમેદવારને સમર્થન આપવા માટે સક્રિય બન્યા છે। વડનગર તાલુકાની કૈપુર સીટ પર રાજકીય ચહલપહલ તેજ બની છે। આ સીટ પરથી ભાજપના ઉમેદવાર ચેતનાબેન કિશનજી ઠાકોર દ્વારા પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવે છે। સબલપુર ગામના યોજાયેલ પ્રચાર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જયરાજસિંહ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે ચેતનાબેનના સમર્થનમાં જનસભાને સંબોધી હતી। જયરાજસિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિકાસના કામોને આગળ વધારવા માટે ભાજપને સમર્થન આપવું જરૂરી છે। તેમણે સબલપુર ગામના મતદારોને અપીલ કરી કે તેઓ પોતાની કિંમતી મતનો ઉપયોગ કરીને ચેતનાબેન કિશનજી ઠાકોરને વિજયી બનાવે। ચેતનાબેન ઠાકોરે પણ પોતાના સંબોધનમાં મતદારોને વિશ્વાસ જીતવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે તેઓ વિસ્તારના વિકાસ માટે સમર્પિત છે અને લોકોને આવશ્યક સુવિધાઓ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશે। ચૂંટણીની તારીખ નજીક આવતા પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે। વિવિધ પક્ષો દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે વિવિધ વ્યૂહરચનાઓ અપનાવવામાં આવી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધે તેવી સંભાવના છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। આઈટીઆઈ જોઈ લો, ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટતા સાથે, સ્પષ્ટ નીતિ સાથે ચાલે છે। એ કોઈ બેકારીની ફોજમાં ભરતી કરવા માટે આર્ટ્સ કોમર્સના વિષયો, આપણે જનમાનસમાં એક ગેરસમજ પ્રવર્તે છે। જનમાનસમાં ગેરસમજ પ્રવર્તે આપણા માધ્યમથી, પ્રતિષ્ઠિત માધ્યમથી ગુજરાતની અને તાલુકાની, જિલ્લાની જનતાને જણાવો કે નોકરી એટલે સરકારી નોકરી નહીં। સરકારી નોકરીમાં તમારી સ્કિલ બેઝ છે। તમને સરકારી નોકરીમાં તમને 20,000 રૂપિયા મળે છે। એ જ નોકરી તમે રિલાયન્સ કે અદાણીમાં કે ટોરન્ટ કે કેડિલામાં કે ઇન્ટાસમાં તમે જાઓ તો તમને 50,000 રૂપિયા પગાર મળવાનો છે। મગજમાંથી કાઢી નાખો। સરકારી નોકરીઓ તો માત્ર 11% સરકારી નોકરીઓ છે અને સરકારી નોકરી આપી ના શકાય। દિવસે દિવસે સરકારને પગારનું ભારણ અને ઘસારો પણ સરકાર ભારણ ઘટાડવા માંગે છે। 10% નોકરીઓમાં કાપ મૂકે છે। એટલા માટે મૂકે છે કે એ પૈસા જે વધે એ યોજનાઓમાં કેમ ના વાપરીએ? એ પૈસા વધે। તમે PMGSYની યોજના જોઈ લો, એ ગામથી પરા સુધી। મને ગુજરાતનું એક પરું તો બતાવો જે ગામ સાથે જોડી ના હોય, જેનો રોડ ના હોય। મને એક ખેતર એવું તો બતાવો જો ખેતલાવડીઓની નાળ ગોદાઈ હોય। મને એક તો બતાવો નદી, ગુજરાતમાં નદી તો બતાવો કે નદી પર ડેમ ના હોય। એક ખેતર બતાવો જો તમે નેર માઇક્રો સબ NPMC, નર્મદા પ્રોજેક્ટ મેઇન કેનાલ કહેવાય, એને NPMC કહેવાય છે। NPMC એની કેનાલિંગ, પછી માઇક્રો કેનાલ, સબ કેનાલ, ખેતર સુધી પાણી, આ બધું પત્યા પછી હવે પૈસા વધ્યા શું કરવાનું છે? તો 6 ટ્રેક તમે ખેરાલુથી સત્તાસરા જાઓ તો ખરા, રોડ વર્લ્ડ ક્લાસ। હું અડધી દુનિયા ફર્યો છું। આમ બતાવજો બધા આખા તાલુકામાં, ગામડામાં બધા ફેરવજો। અડધી દુનિયા હું ફર્યો છું। જેવા રોડ રસ્તા ઇંગ્લેન્ડમાં છે, જેવા રોડ રસ્તા અમેરિકા અને જાપાનમાં છે, એવા રોડ રસ્તા અત્યારે તમે જાઓ ખેરાલુથી સતલાસરા જાઓ, તમે ચાની અંદર રકાબીમાં ચા પીતા હોય તો ચા ના ઢળે સાહેબ, અતિશયોક્તિ નથી। તમને ક્યાંય એટલા સરસ સુંદર રોડ રસ્તા બન્યા છે। આજે એક ક્ષણમાં ચંદ્ર ઉપર બનેલી ઘટના આપણે અત્યારે જોઈ શકીએ છીએ। AI આવી ગઈ, ડ્રાઈવર વગરની ગાડીઓ સુધી, ટેસ્લા ગાડીઓ સુધી આ દેશમાં આવી ગઈ। શું બાકી છે? શું ખૂટે છે? મને વાત તો સમજાવો। એટલે ધીમે ધીમે હજુ પણ જ્યાં લીકેજ છે, મશીન તો એના હતા, સ્ટાફ એના હતો, મશીન એના, વીજળી એના, થાંભલા એના, તાર એના, ગામડા એના, માણસો એના, તો 8 કલાકની 24 કલાક કેવી રીતે થઈ? તમે કોઈ પૂછો તો ખરા? 24 કલાક વીજળી કોઈ મશીન થોડો વિવાણો છે? લાઇટ વધી ગઈ એવું છે ભાઈ? ના, એની લીકેજ બંધ કરી, ચોરી બંધ કરી, આવડતથી એને 3 ફેઝ સિંગલ ફેઝ જુદું કર્યું। ખેતરમાં જરૂરિયાત છે પાણીની તો એ પછી પાછા 8 કલાક કેમ? એ દિવસ એટલા માટે કે નીચેથી પાણી ખેંચી લેશો તો ધરતીકંપો આવશે, ભૂકંપો આવશે, બધું જોવું પડશે ભાઈ। નીચે પાણી પીવા છે તો પીશું શું? માનવ જીવન ઉપર અસર થાય। તો બધા જ યોજનાઓ, બધી જ વસ્તુઓ ખ્યાલ રાખી। રણ વિસ્તાર હોય તો રણ વિસ્તારની અંદર તમે આજે જાઓ, કચ્છમાં પહેલાં જાઓ ને અત્યારે જાઓ। આપણે તો કોંગ્રેસની ટીકા નથી કરવી, સરખામણી નહીં કરવી, પણ તમે કશું કર્યું નથી વાતો કરો છો। તમને દેખાય ને તમે પીળા ચશ્મા પહેરી ફરો તો પણ તમને તો લાગે શું? ગધેડું હોય ચોમામાં દુબળું પડે, એને એમ કે આટલું બધું ક્યારે ખાઈ રહે? પણ એવું નહીં, તમે જુઓ તો ખરા, પીળા ચશ્માથી જુઓ તો પીળું લાગે।
તમે દ્રષ્ટિ ખાલી બદલો ને, દ્રષ્ટિ ખાલી વડનગરનું એક ચક્કર તો મારી દો સાહેબ. તમને ટાઉન હોલ જોવા મળે, તમને એન્જિનિયરિંગ કોલેજ જોવા મળે, તમને મેડિકલ કોલેજ જોવા મળે, તમને હાઈસ્કૂલ જોવા મળે, તમને પ્રાથમિક શાળા જોવા મળે. ઓકે. તો છેક પદ્મશ્રીથી પટાવાળા સુધીનું બધું જ્ઞાન જો તમે વડનગરમાં લઈ શકતા હોય, તમારે મહેસાણા જવાની જરૂર નહીં, તમારે વિસનગર જવાની જરૂર નહીં. વડનગર તાલુકાની જનતાએ તો ફૂલોથી વધાઈ લેવા જોઈએ. આ વાત છે મારી. ભારત